રાજ્યના 16 જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં ઓરેન્જ તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં વરસી શકે છે ભારે વરસાદ। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે અતિ ભારે વરસાદ, તો પ્રવાસન સ્થળ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ, તો મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, દાહોદ, મહીસાગરમાં વરસી શકે છે ભારે વરસાદ। ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળો પર વરસી શકે છે ભારે વરસાદ। બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી। અરવલ્લીના મોડાસામાં ખાબક્યો ધોધમાર 1 ઇંચ વરસાદ। દ્વારકાપુરી સોસાયટી, પેલેટ ચોકડી પાસે ભરાયા વરસાદી પાણી। સ્થાનિકોનો આરોપ, દર વર્ષની સમસ્યા અંગે વારંવાર રજૂઆત છતાં પ્રશ્નનો કોઈ નિકાલ નહીં। 1 ઇંચ વરસાદે ખોલી મોડાસા પ્રશાસનની પોલ। રબારી અને ભુજિયા વિસ્તારમાં મકાનમાં ઘૂસ્યા પાણી। સ્થાનિકોની માંગ, સમસ્યાનો લાવો કાયમી નિરાકરણ। ધોધમાર વરસાદ વરસ્યો પંચમહાલ જિલ્લામાં। 1 કલાકમાં 1 ઇંચ વરસાદથી ગોધરા શહેરમાં જળબંબાકારની સ્થિતિ। બુરાવાવ વિસ્તારની મુખ્ય બજારો પાણી પાણી। આણંદના ઉમરેઠ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। સુરેલી, સુંદરપુરા, લીંગડા, થામણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર વહેતા થયા પાણી, તો લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતો ખુશ। ખેડા જિલ્લાના નડિયાદમાં વરસ્યો ગાજવીજ સાથે વરસાદ। નડિયાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર, સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી। 65,000 ક્યુસેક પાણીની આવકથી ખોલાયા વલસાડના મધુબન ડેમના તમામ દરવાજા। ડેમમાંથી 85,000 ક્યુસેક પાણી છોડાતા દમણ ગંગા નદીનું તોફાની સ્વરૂપ। કાંઠા વિસ્તારને પ્રશાસને કર્યા એલર્ટ। કોલક નદીમાં પૂરની સ્થિતિ। અનેક ઠેકાણે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ। પારડીના ગોઈમા અને સુખાલા વચ્ચે કોલક નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતા બંને તરફના ગામોનો ખોરવાયો સંપર્ક। કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતા નવસારીના બિલીમોરામાં અનેક વિસ્તારમાં ફરી વળ્યા પાણી। પાલિકાએ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની કરી અપીલ, તો દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થતા અટવાયા અનેક લોકો। ઉપરવાસમાં અનરાધાર વરસાદથી નવસારીની અંબિકા નદીની જળસપાટીમાં વધારો। બિલીમોરામાં બંદર વિસ્તારમાં જેટી પર ફરી વળ્યા પાણી। કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસવાની અપીલ। રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો સંપૂર્ણ ભરાયા। સૌરાષ્ટ્રના 141 પૈકી 35 જળાશયો હાઉસફુલ, તો કચ્છના 20 પૈકી 6 અને દક્ષિણ ગુજરાતના 13 પૈકી 7 જળાશયો સંપૂર્ણ ભરાયા। રાજ્યના 206 પૈકી 79 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર। 90% વધુ ભરાયેલા 57 જળાશયો હાઈ એલર્ટ, 80 થી 90% ભરાયેલા 12 જળાશયો એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ પર। ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 63.21% વરસાદ। સૌથી વધુ કચ્છમાં 86.47%, તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 74.46% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 73.92% વરસાદ, તો ઉત્તર ગુજરાતમાં 45.25% અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે 44.68% વરસાદ।